ભાવનગર નિલંબાગ પોલીસ સ્ટેશનમાં મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાની સહી સાથે લેખિત ફરિયાદ નોંધાવી છે કે મારુતિ મેન પાવર એજન્સી મારફત આઉટસોર્સથી ડ્રાઈવર તરીકે મોમીન એમ પઠાણ કામગીરી કરતા હતા, ત્યારે ગત તારીખ 17 માર્ચ 2026ના રોજ અલગ અલગ સોશિયલ મીડિયામાં મોમીન એમ પઠાણ ઓડિયો અને વિડીયો વાયરલ થયેલ છે, જેમાં અમારા તથા કચેરીના નામ હોદ્દાનો ખોટી રીતે દુરુપયોગ કરીને મોમીન એમ પઠાણ દ્વારા અમોના અને કચેરીના નામે બારોબાર નાણાંની લેવડ-દેવડ કરતા હોવાનું જણાય છે, જેમાં મોમીન એમ પઠાણ દ્વારા અમોની અને કચેરીની જાણ બહાર કચેરીના દસ્તાવેજોના અનધિકૃત રીતે ફોટા પાડીને બારોબાર વાતચીત કરી કરતા હોવાનું વિડીયોમાં જણાય છે. કોઈ સરકારી દસ્તાવેજ અથવા તેનો કોઈ ભાગ કે માહિતી સીધી કે આડકતરી રીતે જાણ કરવાનો પોતાને અધિકારી ન હોવા છતાં તે મુજબનું કૃત્ય કરેલ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. આમ અશાંત ધારો અમલમાં હોવા છતાં ફાઇલ ક્લિયર કરવા માટે નાણાં લેવા અને માંગણી સંદર્ભે જે ઓડિયો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને ચકચાર મચી જવા પામી હતી, જેમાં આઉટસોર્સથી ડ્રાઈવર તરીકે કામ કરતા મોમીન એમ પઠાણ સામે ફરિયાદ નોંધાઈ.